ડીસા શહેર ખાતે રહેતા એક યુવાન કે જેમના જન્મદિવસની અનોખી ઉજવણી કરી છે। જન્મદિવસ પર કેક કાપીને નહીં પણ ગ્રીન ડે તરીકે ઉજવણી કરી છે। નાની ઉંમરમાં મોટી પહેલ। ડીસામાં સૌપ્રથમવાર નાની ઉંમરમાં સર્વશ્રેષ્ઠ પહેલ છે। વોર્ડ નંબર 5 નું ગૌરવ વધારનાર એવા સક્રિય કાર્યકર્તા જેમનું કાર્ય 108 જેવું ઝડપી છે। ડીસા શહેરના વોર્ડ નંબર 5 ના ચહિતા અને લોકપ્રિય વ્યક્તિ એટલે કે રાજુભાઈ ઠક્કરના જન્મદિવસ નિમિત્તે લોકપ્રિય પાણીદાર ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય સરકારના મંત્રી પ્રવીણભાઈ માળીએ આહવાન કર્યું છે કે વૃક્ષારોપણનું તને પણ અનુરૂપ છે અને લાગણીને ધ્યાને રાખીને આ શુભ અવસર પર મહારાણા પ્રતાપ ચોક ખાતે જન્મદિવસ નિમિત્તે શુભેચ્છકો દ્વારા વૃક્ષારોપણ માટે વિતરણ કરવામાં આવ્યા હતું અને આ અવસર પર નગરપાલિકાના સદસ્યો ગોવિંદભાઈ તેમજ હિતેશભાઈ ગેલોતર તેમજ મિલવભાઈ પટેલ તેમજ અંકુર ચાવડા કૃણાલ તેમજ અમૃતભાઈ માળી પપ્પુભાઈ તેમજ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને આ વૃક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રાજુભાઈ ઠક્કરને જન્મદિવસ પર કેક કાપીને નહીં પણ એક પ્રકૃતિ સાથે પ્રેમ દર્શાવી એક નવું જીવનદાન આપી જન્મદિવસની ઉજવણી કરી છે। જે કે સિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા।